જે કોલ છે એ અંબુજા સિમેન્ટ પર છે। ઓવરઓલ આપણે જોયું કે સિમેન્ટ પેકમાં હવે એક સારી રેલી આવતી જોવા મળી રહી છે। અંબુજા સિમેન્ટ એક બાય કરીને ચાલી શકો છો। 255 સુધીના સ્ટોપ લોસ સાથે આગળ જતા તમને 285 સુધીના ટાર્ગેટ્સ અચીવ થતા જોવા મળી શકે છે। અહીંયા ફ્રેશ લોંગ્સ ઇનિશિએટ કરવાની સલાહ છે। ત્રીજો જે કોલ છે એ સેલ કોલ છે બેંક ઓફ બરોડા પર પીએસયુ સેક્ટર બેંકમાં, અને અહીંયા આગળ જતા 170 સુધીના ટાર્ગેટ્સ અચીવ થતા જોવા મળી શકે છે। 182 સુધીના સ્ટોપ લોસ સાથે તમે આ ફ્રેશ શોર્ટ્સ ઇનિશિએટ કરવાની સલાહ આવી રહી છે। એના સાથે જ જિગ્નેશજી, તમારા કયા ટ્રેડિંગ કોલ્સ છે આજ માટે? જી દેવાંશી, મારો પહેલું પિક છે મોર્પિન લેબ્સનો। આ મોર્પિન લેબ્સ હું બાય કરવાની એટલા માટે સલાહ આપી રહ્યો છું કે ઓગસ્ટ 2014માં આ સ્ટોકે જે રેલી આપી અને ઉપરની તરફ ઓલમોસ્ટ ગેપ અપ ઓપનિંગ જોવા મળ્યા હતા, અને સ્ટોક ઘણી સારી રેલી કરીને સપ્ટેમ્બર સુધી એને રેલી બતાવી હતી। 17 રૂપિયા સુધીના હાઈ લેવલ આ સ્ટોકે બતાવ્યા હતા। સ્ટોક રિલેટિવલી વોલેટાઇલ છે, પરંતુ અત્યારના એની ફોલિંગ ટ્રેન્ડ લાઇનને તોડીને એક અપ ફ્લેગ પેટર્ન આપી રહ્યો છે। હું માનું છું કે મોમેન્ટમ ઉપરની સાઈડનું છે। સ્ટ્રિક્ટ સ્ટોપ લોસથી મોર્પિન લેબ્સને ખરીદી શકાય। અત્યારના અરાઉન્ડ એનો પ્રાઇસ 12 રૂપિયા 60 પૈસા ચાલી રહ્યો છે। 11 રૂપિયા 50 પૈસાનો સ્ટોપ લોસ રાખવો જોઈએ ક્લોઝિંગ બેઝિસ ઉપર, સ્ટ્રિક્ટલી બેઝિસ પર, અને ટાર્ગેટ આશરે 16 રૂપિયા 50 પૈસાના ક્વિકલી અચીવ થશે તેવું મને દેખાઈ રહ્યું છે। સાથે બીજો એક સ્ટોક છે જેને ગઈકાલના દિવસમાં અમેઝિંગ મૂવ આપી હતી અને એકચ્યુઅલી 10%ની મૂવ આપી હતી। ઓવરઓલ દિવસ દરમિયાન એને હાઈ પણ જોયા હતા 170ના, અને આ છે ફોર્ટિસ હેલ્થકેરનું કાઉન્ટર। પરંતુ ફોર્ટિસ હેલ્થકેરના કાઉન્ટરમાં એક ઇન્ટરેસ્ટિંગ બાબત એ બની છે કે 11 ફેબ્રુઆરીએ આ સ્ટોકે જે ઘણી સારી અપમૂવ આપી હતી એ અપમૂવ એના 3 વર્ષના ઉપરના લેવલ તોડી રહી છે। એટલે એવું લાગે છે કે મોમેન્ટમ સ્ટોકની ફેવરમાં આવનાર સમય માટે ઇવન મીડિયમ ટર્મ માટે પણ રહેવાનું છે। શોર્ટ પિક તરીકે ઇવન આજે એમાં ખરીદીને વેપાર કરી શકાય। નીચેની તરફનો સ્ટોપ લોસ રાખવો જોઈએ 144નો, અને ટાર્ગેટ છે 170નો। મારા બંને પિક મને એવું લાગે છે કે 3 થી 4 ટ્રેડિંગ સેશનમાં એમના ટાર્ગેટ ઉપરની તરફ અચીવ થઈ જશે। ઓકે, જિગ્નેશના ટ્રેડિંગ કોલ્સમાં ફોર્ટિસ હેલ્થકેરનો સ્ટોક ખરીદવાની સલાહ, 3 થી 4 ટ્રેડિંગ સેશનમાં 170ના ટાર્ગેટ જોવા મળી શકે છે। બીજો સ્ટોક પર નજર કરીએ તો મોર્પિન લેબનો સ્ટોક છે, જેમાં 16.5 રૂપિયાનું ટાર્ગેટ તમને આવનાર દિવસોમાં જોવા મળી શકે છે। ત્યારે જ આગળ વાત